નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। થરાદના ખોડા ગામે પરિણીત મહિલા પર ગામના જ ઈસમો દ્વારા હિચકારો હુમલો। ખેતરમાં બાજરી વાળતી પરિણીતાને ગંભીર રીતે માર મારી ગામના ઈસમો ફરાર। મહિલાને છોડાવનાર અને પિકઅપ ડાલામાં લઈ જનાર પર આરોપીઓએ હુમલો કરી માર મારી પિકઅપ ડાલાના કાચ તોડી થયા ફરાર। પરિણીતાએ આરોપી સામે નોંધાવી પોલીસ ફરિયાદ। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। હું નરપતભાઈ કોટનો રહેવાસી હું। મારી બહેનને અને મારા બનેવીને ઈવરે ભાઈઓ માર્યા ખૂબ છે। મારા બનેવીને લગાવી હોય તે બોલી શકતા હે નહીં અને ઈવરે ખૂબ માર્યા ટોટલ માર અને પછી ઈવરે ફરિયાદ કરીએ તો ઈવરે પક્ષમાં હે જે પોલીસવાળા જો સુનવાઈ પણ કરતા નહીં। અમે જે લખાવો એ ઉલટું જ લખે ઈવરા પક્ષથી। અમારા જે કહો તમે કહો કે હું મારે ધાકધમકી કરે કે હું મારા હિસાબથી જ લખીશ। તમારા બનેવી ક્યાંના વતની છે? એ ખોડાના વતની છે અને ખોડા રહે છે। ખોડા ગામમાં જ એને પાવેલું છે પટેલનું ખેતર। એ ખેતરમાં ઝાટકો ચાલુ કરવા મારી બેન ગઈ હતી। એ વખતે મારી બેનને અહીંયા મારીએ। પોલીસ ફરિયાદ થઈ છે? પોલીસ ફરિયાદ તો થઈ છે પણ પોલીસની કોઈ કાર્યવાહી નહીં થતી। મારું નામ કૈલાસબેન, હું ખોડે રહેવાવાળી છું અને મને પહેલો જગ્યો મારવા આવે લાકડી ખૂબ મારી, પછી મારે ખેતો પડ્યો મારવા, પછી મારે ભમરો પડ્યો, પછી આખી મહિલા પડી બાજરીમાં 3 કાનને કાઢી, પછી પડી ભમરા માથે દિવાળી માથે પડે મારા બુટિયા કંડી લીધા, પછી કે રોડરે મરસો ભરવાનું મારો, પછી ખૂબ મારી, પછી મને છોડાવા દોડેલા આવ્યા દોડલા અને ગણપતભાઈ આવે મને છોડાવી મારી, પછી હું તારે રોડને મારો કે પછી આ બાપને બોલાવો એવી રીતે મને મારી। બેન પોલીસ ફરિયાદ કરી છે? ફરિયાદ કરી, ફરિયાદ કોઈ લેતા નહીં। ફરિયાદ લખે કરી? હિસાબ કરે મારા પાસે લખીને જાય અને બીજું લખે જાય નહીં, ઊંધું લખીને વાવડે અને અઢે હાવડ લખીને ઓઠે રાખી કહું લખે મને થા નહીં પડે।